We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Good morning everyone. Today we are going to discuss the current divider rule. કરંટ ડિવાઈડર રૂલ શેના માટે છે? જ્યારે બે બ્રાન્ચ હોય, જેમ આપણે આ ફિગરમાં જોઈ શકીએ છીએ, આઈ કરંટ છે એ ડિવાઈડ થાય છે I1 અને I2માં. કારણ કે આઈ કરંટ ફ્લો થાય છે ત્યારે એને બે પાથ મળે છે ફ્લો થવા માટે. તો આપણે એઝ્યુમ કરીએ કે જે R1માંથી કરંટ ફ્લો થાય છે એને આપણે I1 નામ આપી દઈએ, R2માંથી જે કરંટ ફ્લો થાય છે એને આપણે નામ આપી દઈએ છીએ R2. સિમિલરલી જો 3 બ્રાન્ચ હોય, 3 રજિસ્ટર સમાંતરમાં જોડાણ કરેલું હોય, ગઈકાલના લેક્ચરમાં આપણે સમાંતર જોડાણ 3 અવરોધ સમાંતરમાં જોડેલા હોય અને 2 અવરોધ સમાંતરમાં જોડેલા હોય, તો એમાં કરંટ એનો સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધવો એ આપણે ડિસ્કસ કરેલા હતા, એની ફોર્મ્યુલા ડિસ્કસ કરેલા. જો એવી રીતે 3 અવરોધ હોય તો I1, I2 અને I3 કરંટ પસાર થશે દરેક અવરોધમાંથી. તો ક્યારેક એવું બને છે કે વોલ્ટેજ આપણને આપેલા નથી. જો વોલ્ટેજ આપણને આપેલા હોય તો ઓહમના નિયમ પ્રમાણે V = IR, તો I બરાબર V/R, એવી રીતે કરીને તમે કરંટ ગોતી શકો છો. અને બ્રાન્ચ કરંટ જો તમારે જોતો હોય તો I1 બરાબર V/R1 અને I2 બરાબર V/R2. પણ જો V એટલે કે સપ્લાય વોલ્ટેજ V ક્યારેક આપેલો નથી હોતો આપણને દાખલામાં, જેમ આપણે ક્લાસમાં પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ, ત્યારે આપણે કરંટ ડિવાઈડર રૂલનો ઉપયોગ કરીએ છીએ. તો કરંટ ડિવાઈડર રૂલની ફોર્મ્યુલા શું થશે? તો કે I1, જો બ્રાન્ચ કરંટ મારે I1 જોતો હોય તો ટોટલ કરંટ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ, એટલે મારે I1 એટલે R1માંથી પસાર થતો કરંટ, તો એનો ઓપોઝિટ રેઝિસ્ટન્સ કોણ થયો? R2, અને છેદમાં બંનેનો સરવાળો. હવે બ્રાન્ચ કરંટ જોઈએ છે I2, તો I2 બરાબર શું થશે? ટોટલ કરંટ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ. હવે I2 R2માંથી પસાર થાય છે તો એનો ઓપોઝિટ રેઝિસ્ટન્સ કોણ થશે? R1. તો ઓપોઝિટ રેઝિસ્ટન્સ R1 છેદમાં R1 પ્લસ R2. ક્લિયર? એકદમ ઇઝી ફોર્મ્યુલા છે. હવે આ ફોર્મ્યુલા આપણે એમને હવામાં નથી લખીને કે આ આવી કેવી રીતે, ક્લિયર, આ આવી ડિરાઈવ કેવી રીતે થઈ, તો એ આપણે ડિસ્કસ કરી લઈએ છીએ. સાવ સિમ્પલ ફોર્મ્યુલા છે. આપણે એક ફિગર સર્કિટ ડાયાગ્રામ જોઈ શકો છો. કરંટ I ફ્લો થાય છે અને I1 I2માં ડિવાઈડ થાય છે. તો આપણને ખ્યાલ છે એમ 2 અવરોધ સમાંતરમાં જોડેલા હોય તો એનો સમતુલ્ય અવરોધ R કેવી રીતે આપણે શોધવાનું હોય? તો R1 R2 છેદમાં R1 પ્લસ R2. આપણા ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સની ફોર્મ્યુલા છે, જેવી રીતે આપણે કાલે જોઈ લીધું હતું. ક્લિયર? ઉપર બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. જો સમાંતરમાં અવરોધ જોડેલા હોય તો આ એનો સમતુલ્ય અવરોધનું સૂત્ર થશે. હવે નીચે આપણે જોઈ લઈએ. ઓહમના નિયમ પ્રમાણે I1 બરાબર V/R1. કેમ V1/R1 ન લખ્યું? કારણ કે સમાંતરમાં આપણને ખ્યાલ છે વોલ્ટેજ હોય છે એ કેવું રહે છે? કોન્સ્ટન્ટ. સમાંતરમાં ક્લાસમાં આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજાવી દીધું હતું કે વોલ્ટેજ શું કામ કોન્સ્ટન્ટ રહે છે, ખ્યાલ છે બધાને? V/R1 એટલે પહેલી બ્રાન્ચ R1 માટે પણ વોલ્ટેજ V જ હોય છે અને R2 માટે પણ વોલ્ટેજ V જ હોય છે. તો ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR હોય, આ આઈને હું સૂત્ર સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવું તો I1 બરાબર V/R1, I2 બરાબર V/R2. આપણને આવી રીતે I1 અને I2 બંને મળી શકે છે. હવે જેમ મેં કીધું એમ કે જ્યારે આપણને વોલ્ટેજ આપેલો હોતો નથી, સીધો ટોટલ કરંટ આપેલો હોય છે, તો V બરાબર આપણને ખબર છે શું થાય છે ઓહમના નિયમ પ્રમાણે? IR. તો I1 બરાબર IR/R1 અને I2 બરાબર IR/R2. હવે આપણને ખ્યાલ છે એમ ઓહમના નિયમ પ્રમાણે Vની કિંમત આપણે IR મૂકી દીધી છે.
હવે જુઓ, આપણે ઉપર સમતુલ્ય અવરોધનું સૂત્ર લખ્યું છે R1 R2 છેદમાં R1 પ્લસ R2. એ આપણે આની અંદર I1ની કિંમતમાં R પુટ અપ કરી દઈ અને I2ની કિંમતમાં Rની વેલ્યુ પુટ કરી દઈ તો શું આવી જાય? I ના છેદમાં R1 અને બાજુમાં મલ્ટીપ્લાયમાં સમતુલ્ય અવરોધનું ઇક્વેશન R1 R2 છેદમાં R1 પ્લસ R2. I ના છેદમાં R2 R1 R2 છેદમાં R1 પ્લસ R2. એટલે R2 કેન્સલ થઈ જશે અને આમાં R1 કેન્સલ થઈ જશે. તો છેલ્લે આપણી ફોર્મ્યુલા શું બનશે? I1 બરાબર I મલ્ટીપ્લાય R2 છેદમાં R1 પ્લસ R2. એટલે કે આ શું થયું? I1 બરાબર ટોટલ કરંટ I મલ્ટીપ્લાયમાં ઓપોઝિટ રેઝિસ્ટન્સ I1 એટલે R1માંથી પસાર થતો કરંટ, તો એની સિવાયનો અવરોધ કોણ છે આપણી પાસે? R2. એટલે મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ છેદમાં બંનેનો સરવાળો. એવી જ રીતે I2, તો I2 શું છે? I મલ્ટીપ્લાય R1 એટલે કે ઓપોઝિટ રેઝિસ્ટન્સ છેદમાં R1 પ્લસ R2. આ રીતે આપણે બ્રાન્ચ કરંટ શોધવા માટે કરંટ ડિવાઈડર રૂલનો ઉપયોગ કરી શકીએ. સિમિલરલી જો 3 બ્રાન્ચ હોય તેવી જ રીતે I1 I2 I3. હવે I1 માટે મારે સૂત્ર જોતું હોય તો I1 બરાબર ટોટલ કરંટ મલ્ટીપ્લાય ઓપોઝિટ રેઝિસ્ટન્સ. હવે I1 એટલે R1માંથી પસાર થતો કરંટ. હવે એના ઓપોઝિટ રેઝિસ્ટન્સ કોણ થશે? R2 ને R3. તો I મલ્ટીપ્લાય R2 R3 છેદમાં R1 R2 પ્લસ R2 R3 પ્લસ R3 R1. એવી જ રીતે I2 કરંટ જોતો હોય તો ટોટલ કરંટ મલ્ટીપ્લાય, હવે I2 ના ઓપોઝિટ કોણ થયા અવરોધ? R1 અને R3. પોતાનો નથી લેવાનો, તો R1 R3 છેદમાં R1 R2 પ્લસ R2 R3 પ્લસ R3 R1. એવી જ રીતે I3 બરાબર ટોટલ કરંટ મલ્ટીપ્લાય R1 R2 છેદમાં R1 R2 પ્લસ R2 R3 પ્લસ R3 R1. આવી રીતે આપણે કરંટ ડિવાઈડર રૂલની મદદથી જ્યારે વોલ્ટેજ આપણને આપેલ ના હોય અને ટોટલ કરંટ આપેલ હોય તો એની મદદથી તમે બ્રાન્ચ કરંટ શોધી શકો છો. આ સૂત્ર ક્યારે વાપરવાનું છે ખાસ યાદ રાખજો. ફરીવાર રિપીટ કરું છું, જ્યારે વોલ્ટેજ આપેલા ના હોય, ટોટલ કરંટ આપેલો હોય અને ત્યારે આપણને બ્રાન્ચ કરંટ ફાઇન્ડ કરવાનું કીધું હોય, બ્રાન્ચ કરંટ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય તો આપણે કરંટ ડિવાઈડર રૂલની મદદથી ફાઇન્ડ કરશું. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂ ટોપિક સાથે આગળ વધીશું. થેન્ક યુ.